record. હવે થયું, હવે ચાલુ થયું. Yeah, Nisha Mother started privacy. હવે થયું. તો હવે છે ને પત્રાચાર લઉં છું, પછી આમ તેમ ના થયા કરતા. ટૂંકમાં એકાદશીના વાંચનમાં પત્રાચાર જ રહેશે. સમજી ગયા? હા, પછી પેજ પધરાવજો અને કયું પેજ નંબર છે એ કહેજો અત્યારે. કારણ કે કેવું કે આ તો પેલું દૂધમાં દહીંમાં જેવું ના રહેવાય વાંચન કરવું હોય તો. ના સરખું જ કરવાનું. પેજ તો હવે હું તમને પછી પધરાવું, ત્યારે હમણાં તો કહું તમને કયું પેજ છે, પણ પેલી ગેલેરીમાંથી તો જતું રહ્યું હશે. તમારે તો ચેટ રહી જ નથી ને? ના, મારી પાસે ચેટ નથી એટલે. એમાંથી તો જતું રહ્યું છે તમારે. એટલે હવે જે નવું મોકલીશ તે રહેશે. એવું હશે ને તો હું પુષ્ટિ ગ્રંથાલયમાં પધરાવી દઈશ. હવે કાયમ માટે તમારા લોકોને રાખવું હોય તો ત્યાં જ રાખવું પડે. હેડિંગ મારીને કરી દઈશ એટલે તમે સર્ચમાં જશો ને તો તમને લોકોને મળી જશે. આપણે જે વાંચન કરતા હતા ને પુષ્ટિ પત્રાચારમાં, એ ગોસાઈજી વિઠ્ઠલેશ્વર ચિંતન હતું આપણે. અને એમાં ભાવ ભાવના, સ્વરૂપ ભાવના અને લીલા ભાવના એનું વાંચન કરતા હતા. એટલે પાછા આપણે એના પર જ આવી જઈએ. અને હવે મારે ફરીથી વાંચવાનું હોય તો ફરીથી કહી દો. હા, જે પણ નક્કી કરો તે એક પ્રકાર કહો. બોલો જલ્દી. વિઠ્ઠલેશ્વર ચિંતન મારે ફરીથી ચાલુ કરવાનું છે કે હું જ્યાં આગળ અટક્યા છે ત્યાંથી લઉં? જ્યાં અટક્યા ત્યાંથી લે ને. જ્યાં અટક્યા છે ત્યાંથી લો ને. ના, પણ થોડુંક આગળથી લેજો, ખબર પડશે ક્યાં. હું એ જ કહું છું. થોડુંક એટલે થોડું રીકેપ, એવું રીકેપ કરીને નિશા. આપણે થોડું રીકેપ એટલે કેવી રીતે એકદમ કરાય? ના, આપણે ભાવ ભાવના પર હોઈએ ને તો આખું ભાવ ભાવના પહેલેથી જ લેજો નિશાબેન. હું પણ ફરીથી જ કહું છું. કારણ કે એવી રીતે રીકેપ ના થાય. રીકેપ લાઈક ધીસ. ના, તમે જ્યાં નવેથી જ લેજો પ્લીઝ. ભાવ ભાવના પર છે, ભલે તમે આપણે સમજ્યા છે એને જલ્દીથી ને વધારે સારી રીતે સમજાશે, પણ હવે જો ચાલુ કરું તો નવેસરથી જ ચાલુ કરવું પડે. કારણ કે આપણે તો ભાવ ભાવના પર આવી ગયા છે એટલે લગભગ આપણું વાંચન તો હવે છે ને, ખાલી એક લેટ મી ફિનિશ. અત્યારે આપણે જે જગ્યાએ આવી ગયેલા હતા ને ભાવ ભાવના પર, ત્યાં આગળથી હવે આપણે ટોટલ 3 પેજ જ વાંચન બાકી રહેતું હતું. 4 પેજ આગળ પાછળ થઈને. ના, પણ તમે છે ને જો એક વસ્તુ, એટલે ત્યારે ત્યાં પુસ્તક પતી જાય છે, પણ આગળ આપણે જે લગભગ 440 થી નંબર લઈને 462 સુધી વાંચ્યું, એની કશી યાદી ના હોય તો એનું રીકેપ તો એવી રીતે થાય નહીં. ના, પણ એટલે જ કહું છું તમે લેજો ફરીથી. અને એટલા માટે કે ફરીથી લઈશું ને તો કંઈક નવો ભાવ નીકળશે. જો ખાલી સિમ્પલ વાર્તાજી લઈએ ને, આપણે જોયું તમે સુરદાસજીના વાર્તાજી જયારે વાંચ્યા આપણે, અને આજે ભાગવત ગીતા સંગતિ કરીને ધન્ય કરી નાખ્યા આપણને. હું એ જ કહું છું કે છે ને, વી નેવર નો કે આમાં પણ કંઈક સંગતિ થઈ જશે ભાગવત ગીતા ક્યાંક પણ બી. પ્લીઝ ફરીથી લેજો. ના, એટલે હું એવું કહેવા માંગુ છું કે જો આપણે પહેલેથી લઈએ ને અને આપણે સમજ્યા છે તો થોડું ઝડપથી આગળ વધીશું. પણ રીકેપ તો કોઈ પોસિબિલિટી જ નથી કે વર્ષ પહેલાનું આપણને કશું પણ. એટલીસ્ટ વર્ષથી આ ચાલે છે મિનિમમ. સ્વરૂપ ભાવના, ભાવ ભાવના, લીલા ભાવના ને ભાવ ભાવના. સ્વરૂપ ભાવના ને લીલા ભાવના થઈ ગઈ છે. ભાવ ભાવના પર આપણે થોડુંક જ રહ્યું છે. એટલે હું હવે આમાં આગળ વધું છું. હું છે ને રેકોર્ડિંગ કેન્સલ કરી નાખું છું. ના, પણ પાછું થાય ના તો રવા દો. નહીં, પાછું થશે નહીં તો લોચા પડશે છે. પહેલી 5 મિનિટ આપણી વાતો આવશે, પણ ઇટ્સ ઓકે.
ડિસ્કશન. ચાલો, શ્રી વિઠ્ઠલેશ્વર ચિંતન પ્રકાર. એક જ મિનિટ. આ વિઠ્ઠલેશ્વર ચિંતન અને વિઠ્ઠલેશ્વર ચિંતન પ્રકાર એ બે અલગ અલગ. વિઠ્ઠલેશ્વર ચિંતન તો મેં કીધું 454 નંબરથી જ ચાલુ થાય છે, એટલે આપણે 454 થી 462 જ વાંચ્યું છે. મને તો આટલું બધું આપણે ક્યારે વાંચી લીધું. તો એવું કરું, શ્રી વિઠ્ઠલેશ્વર ચિંતન પ્રકાર છે ને એ લેવાનું હતું. 9મા નંબરનું એ ટોપિક છે ખાલી. માય બેડ. હું તમને લોકોને એક વસ્તુ સમજાવી દઉં કે વિઠ્ઠલેશ્વર ચિંતન લીધું ને એ હરિરાયજી પ્રભુની જે સ્વમાર્ગીય ભાવના સ્વરૂપ નિરૂપણ છે ને એ છે. પણ જે વિઠ્ઠલેશ્વર ચિંતન પ્રકાર છે ને એ આખો ટોપિક છે નંબર 9 પર. જેની પાસે પુસ્તક બિરાજતું હોય એને આમ જ ખ્યાલ આવી જશે. અને આમ હું તમને લોકોને કહું કે ટોપિકના જે નંબર્સ માર્યા હોય ને એમાં 9મા નંબર પર વિઠ્ઠલેશ્વર ચિંતન પ્રકાર છે અને 10મા નંબર પર શ્રી ગુસાઈજી કૃત વિજ્ઞપ્તિ છે. તો આપણે 9મા નંબર પર અડધેથી વિઠ્ઠલેશ્વર ચિંતન પર જે હરિરાયજી પ્રભુનો ભાવ છે ને એ લીધો હતો. એટલે આખું વિઠ્ઠલેશ્વર ચિંતન એકચ્યુઅલી તો બીજી જગ્યાએ બીજા 440 નંબરથી ચાલુ થાય છે. આપણે તો 454 થી ચાલુ કર્યું હતું. એટલે એ ટોપિક આખો નથી જ કવર કર્યો. તો આપણે હવે વિઠ્ઠલેશ્વર ચિંતન પ્રકાર આ પુસ્તકમાં વિઠ્ઠલેશ્વર ચિંતન પ્રકારનું વાંચન કરીએ. બરાબર? જો ઠાકોર જો નવું કંઈક નીકળ્યું ને ઠાકોરજી કંઈક કૃપા કરે જ તો આપણી ઉપર. હા મોટી બેન. શ્રી વિઠ્ઠલેશ્વર ચિંતન પ્રકાર. શ્રી દ્વારકેશ જયતિ. શ્રી દ્વારકેશુ જયતિ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્ય નમઃ. શ્રીમદ હરિરાયજી પ્રભુ વિરચિત વિઠ્ઠલેશ્વર ચિંતન પ્રકાર. તો હરિરાયજી પ્રભુનું જ છે ને. આપણે કેમ એને વચ્ચેથી સ્પર્શ કર્યું હશે, મેં વાંચ્યું હશે ને ત્યાંથી, એટલે મેં તમને લોકોને પણ એવી રીતે સ્વમાર્ગીય ભાવના સ્વરૂપ નિરૂપણ જ લઈ લીધું. એટલે આ હરિરાયજી વિરચિત જ છે વિઠ્ઠલેશ્વર ચિંતન પ્રકાર. મંગલાચરણ. યત્પાદાંબજ રજો ધ્યાનાદીન ધનીનામ ગોપિકા યતિ. યત્પાદાંબજ રજો ધ્યાન ધનીનામ ગોપિકા યતિ. પતિત્વં વૃણતે તાન સ્વાન્નાચાર્ય નવમી સતમ. શ્લોકાર્થ. શ્રી હરિરાય મહાપ્રભુ શ્રીમદ પ્રભુચરણોના સ્વરૂપનું નિરૂપણ કરવાની પ્રથમ પ્રતિજ્ઞા કહે છે. શ્રી સ્વામિનીજી મૂલમ. અથ શ્રી વિઠ્ઠલાધીશ સ્વામી રૂપમ નિરૂપ્યતે. દ્વિવિધ. આખું મૂલમ છે. અથ શ્રી વિઠ્ઠલાધીશ સ્વરૂપ શ્લોક 1, 2 અને હાફ 2.5 શ્લોક છે. ફરીથી વાંચું છું. અથ શ્રી વિઠ્ઠલાધીશ સ્વામી રૂપમ નિરૂપ્યતે. દ્વિવિધ સ્વામિની ભાવઃ સ્ત્રીરાસ ભાવો વિરહે પુનઃ. કૃષ્ણ ભાવઃ સંગમે અપી વિપરીત રસે તથા. ભાવ હૃદયાત્મક ક્ષત્ર પુષ્ટિ માર્ગ પ્રવૃત્તયે.
કૃષ્ણાશ્યતઃ પ્રાદુર્ભૂત સ્ત્રીભાવઃ કેવલો હિ સહ. બહુ સુંદર શ્લોક છે. થોડું જે સંસ્કૃતના શબ્દો સમજાય એના પરથી ઘણો સુંદર શ્લોક છે. આગળ આપણે એનામાં જોઈએ શું કે છે. કોઈને પ્રેમિલા ફોઈને દક્ષા ફોઈને ટ્રાય કરવો હોય તો કરતા રહેજો. મને એવી રીતના સ્ક્રીન પર જોઈને કરવાનો નહીં ફાવે, પણ એ લોકો જોઈન નથી. પછી શ્રી સ્વામીનીજી ભાવમાં દ્વિભાવ છે. દ્વિવિધ સ્વામીની ભાવ, જે રીતે કહ્યું ને પહેલો શ્લોક, અથઃ શ્રી વિઠ્ઠલાધીશ સ્વામી રૂપમ નિરૂપ્યતે દ્વિવિધ સ્વામીની ભાવ સ્ત્રી રાસ ભાવો વિરહે પુનઃ. તો કે છે કે શ્રી સ્વામિનીજીમાં દ્વિભાવ છે. સંગમ રસમાં એક સ્ત્રી ભાવ છે, વિરહમાં પુનઃ બીજો કૃષ્ણ ભાવ છે. સંગમ રસ એટલે સંયોગ રસ, કારણ કે ઇઝીલી પછી એમાં એની પર સંગમ રસમાં ધ્યાન ના પડે, એટલે ખાસ કહું છું કે અહીંયા વિપ્રયોગ અને સંયોગ બે દ્વિવિધ રસની વાત કરે છે. એમાં સંગમ રસ એટલે કે સંયોગ રસમાં એક સ્ત્રી ભાવ છે, વિરહમાં પુનઃ બીજો કૃષ્ણ ભાવ છે. સંયોગમાં પણ વિપરીત રસમાં એવો કૃષ્ણ ભાવ થાય છે. સંગમમાં પણ વિપરીત રસમાં તેવો કૃષ્ણ ભાવ થાય છે. એ હૃદય ભાવાત્મક શ્રી સ્વામિનીજીમાંથી કેવલ એક જ સ્ત્રી ભાવથી પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ અર્થે કૃષ્ણાસ્થિ જે ખરેખર પ્રાદુર્ભૂત થયા છે, તે વિઠ્ઠલ નામવાળા પ્રભુનું નિત્ય ધ્યાન કરવું, એવું આ ઉપરના શ્લોકમાં સંબંધ છે. શું કહ્યું કે શ્રી સ્વામિનીજીમાં દ્વિવિધ ભાવ છે. સંગમ રસમાં એક સ્ત્રી ભાવ છે, વિરહમાં પુનઃ બીજો કૃષ્ણ ભાવ છે. સંગમમાં પણ વિપરીત રસમાં એવો કૃષ્ણ ભાવ છે. જો જે કહેવાય ને કે સંયોગમાં પણ વિપ્રયોગની અનુભૂતિ, એની અહીંયા આગળ વાત કરે છે. પ્રત્યક્ષ રીતે સંયોગ છે, પણ પરોક્ષમાં વિપ્રયોગ રહેલો છે. જે દ્વાદશ સ્કંદમાં ભાગવતજીમાં આવશે કે ભ્રમર જ્યારે ગુંજરાવ કરતો હોય, ઠાકોરજી સ્વામિનીજીના સંગે જ બિરાજમાન છે, પણ એક પલક બંધ થતામાં સ્વામિનીજીને ઠાકોરજીના પધારી ગયાનો એક એ થાય છે કે આપ પધારી ગયા. તો આવો જે સંયોગમાં પણ વિપ્રયોગની અનુભૂતિ છે, એટલે કહ્યું કે સંગમમાં પણ વિપરીત રસમાં તેવો કૃષ્ણ ભાવ થાય છે. સ્ત્રી ભાવ સંગમમાં, વિરહમાં કૃષ્ણ ભાવ છે, પણ સંયોગમાં પણ વિપરીત રસમાં એવો કૃષ્ણ ભાવ, એટલે કે વિરહમાં જે ભાવ છે એ થાય છે. એ હૃદય ભાવાત્મક શ્રી સ્વામિનીજીમાંથી કેવલ એક જ સ્ત્રી ભાવથી પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ અર્થે કૃષ્ણાસ્થિ જે ખરેખર પ્રાદુર્ભાવ થયા છે, એ વિઠ્ઠલ નામવાળા પ્રભુનું નિત્ય દાન કરવું, આ એવું ઉપરના શ્લોકમાં કહે છે. આમ શ્રી ગુસાઈજી પ્રભુનું સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ, જે તાત મેં નંદ નંદન એવું શ્રી કૃષ્ણનું સ્વરૂપ, અને આમ ચંદ્રાવલીજીનું સ્વરૂપ. એટલે કહ્યું કે સંગમમાં પણ વિપરીત રસમાં એવો કૃષ્ણ ભાવ થાય છે. એ હૃદય ભાવાત્મક શ્રી સ્વામિનીજીમાંથી કેવલ એક જ સ્ત્રી ભાવથી પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ અર્થે કૃષ્ણાસ્થિ જે ખરેખર પ્રાદુર્ભૂત થયા છે, તે વિઠ્ઠલ નામવાળા પ્રભુનું નિત્ય ધ્યાન કરવું,
એવું આ ઉપરના શ્લોકમાં કહી રહ્યા છે. અહીંયા ધ્યાનનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે. તે શ્રી પ્રભુચરણનું ધ્યાન કરવામાં પ્રથમ મુખ્ય શ્રી સ્વામિનીજીના સ્વરૂપનું ધ્યાન કરવું. બંને સ્વરૂપ કેમ એક જ કયા? કારણ કે મુખ્યતા તો સ્વામિનીજીની જ છે, પણ ચાહે વલ્લભ કહો ચાહે વિઠ્ઠલ કહો, પણ બંને સ્વરૂપમાં આટલું બધું તદાત્મય જે કહેવાય કે એકરૂપતા કેમ છે? તો એ શ્રી પ્રભુચરણનું ધ્યાન કરવામાં પ્રથમ મુખ્ય શ્રી સ્વામિનીજીના સ્વરૂપનું ધ્યાન કરવું. તેમાં જે કેવલ સ્ત્રી ભાવ છે તે શ્રી વિઠ્ઠલાધીશ સ્વામીની નું સ્વરૂપ છે, સ્વામીનું સ્વરૂપ છે. તેમાં જે કેવલ સ્ત્રી ભાવ છે તે વિઠ્ઠલાધીશ સ્વામીનું સ્વરૂપ છે, તેમ ધ્યાન કરવું. દ્વિવિધ સ્વામીની ભાવનો અર્થ આ છે કે જે દ્વિધા શૃંગારાત્મક કૃષ્ણ, જેમાં દ્વિવિધ ભાવ છે, તે શ્રી સ્વામિનીજીમાં પણ દ્વિવિધ ભાવો તે શ્રી સ્વામિનીજીમાં પણ દ્વિવિધ ભાવો જ છે. તેમાંથી કેવલ સ્ત્રી ભાવ સદા સ્થાયી છે અને વિરહ રસમાં પુનઃ કૃષ્ણ ભાવ પ્રકટ થાય છે. તેવી જ રીતે કૃષ્ણને પણ વિરહ રસમાં સ્ત્રી ભાવ થાય છે. આ સર્વ શૃંગાર રસ ફલ પ્રકરણમાં પણ મારી લલિત ગતિને જુઓ ઇતિ સ્વામીની વચન છે. એવી જ રીતે વિપરીત રસમાં સંગમે અપી, સંગમમાં પણ શ્રી સ્વામિનીજીને કૃષ્ણ ભાવ થાય છે. જ્યાં કૃષ્ણ ભાવ કે ને ત્યાં વિરહ ભાવની એમાં લો, વિરહ ભાવના અંતર્ગતમાં લો, અને જ્યાં સંગમ કે ત્યાં સંયોગ ભાવમાં. એટલે કહ્યું કે તેવી જ રીતે વિપરીત રસમાં સંગમ એપી એટલે કે સંગમમાં એટલે કે સંયોગમાં પણ શ્રી સ્વામિનીજીને કૃષ્ણ ભાવ એટલે કે વિરહ ભાવ થાય છે. જે આપણે વાત થઈ ને પ્રત્યક્ષમાં પરોક્ષ વિરહ થાય એ. શ્રી મહાપ્રભુજી પણ દ્વિવિધ ભાવાત્માનું આધિદૈવિક રૂપ છે. એવી જ રીતે શ્રી જમનાજી પણ સ્ત્રી ભાવથી સદા સર્વ લીલા ઉપયોગી અને સ્વામિનીઓનો વિરહ દશામાં અન્યથા ભાવ ન થાય તે માટે કૃષ્ણ ભાવ રૂપે પ્રકટ થઈને તાપ સહન કરે છે. એવી જ રીતે શ્રી જમનાજી પણ સ્ત્રી ભાવથી સદા સર્વ લીલા ઉપયોગી અને સ્વામિનીઓનો વિરહ દશામાં અન્યથા ભાવ ન થાય તે માટે કૃષ્ણ ભાવ રૂપે પ્રકટ થઈને તાપ સહન કરે છે. કૃષ્ણ ભાવ રૂપે પ્રકટ થઈને એટલે કે વિરહ રૂપે પ્રકટ થઈને તાપ સહન કરે છે. તેવી જ રીતે શ્રી વિઠ્ઠલેશ્વરમાં પણ વિવિધ ભાવો જ છે, પરંતુ તે પુષ્ટિ માર્ગ પ્રવૃત્તિ એટલે કે પુષ્ટિ રસાત્મક જે સેવા માર્ગની પ્રવૃત્તિ અર્થે ભાવ હૃદયાત્મક તત્ર યુગલ સ્વરૂપમાંથી કેવલ સ્ત્રી ભાવથી, પરંતુ તે પુષ્ટિ માર્ગ પ્રવૃત્તિ શ્લોકના સંદર્ભમાં કહ્યું એટલે કે પુષ્ટિ રસાત્મક સેવા માર્ગની પ્રવૃત્તિ અર્થે ભાવ હૃદયાત્મક અતત્ર એટલે કે યુગલ સ્વરૂપમાંથી કેવલ સ્ત્રી ભાવથી, યુગલ સ્વરૂપ કયો પણ એમાંથી ખાલી સ્ત્રી ભાવથી
જે વિઠ્ઠલેશ્વરનું દ્વિવિધ ભાવ કે છે એમાં, અર્થાત શ્રી પ્રભુચરણમાં દ્વિધા શૃંગાર રસાત્મક પુરુષોત્તમના ભજનાનંદ રૂપ મુખારવિંદ ફલ વિપ્રયોગ વિયોગાગ્નિ રૂપ શ્રી સ્વામિનીજીના અંતરિત જે સ્ત્રી ભાવ છે તે કેવળ સ્ત્રી ભાવના અવયવો ધારણ કરીને કૃષ્ણ આશ્યથી જ ખરેખર તે શ્રી વિઠ્ઠલ સ્વામી પ્રકટ થયા છે. જેવી રીતના શ્રી વલ્લભ કૃષ્ણ હાસ્ય રૂપ છે એવી રીતે આ પણ શ્રી કૃષ્ણ હાસ્ય રૂપ જ છે. તુમ સાથ મેં નંદ નંદન એટલે એમાં શું કે છે કે આ પણ શ્રી કૃષ્ણ હાસ્ય રૂપ છે, કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ. હું છે ને પુષ્ટિ ગ્રંથાલયમાં પહેલા પેજ પધરાવી દઉં, નહીં તો તમને લોકોને બહુ જ સમજવામાં તકલીફ પડશે. હું ધીરેથી તો વાંચું છું પણ તે છતાં હું એકવાર પધરાવી દઉં તો તમે લોકો એના પર દ્રષ્ટિ કરો તો તમને તમારી રીતે પણ સારું પડે. એટલે એક પેજ અત્યારે પધરાવું છું, કારણ કે આમ તો લાગતું નથી કે એનાથી વધારે બહુ આગળ વધી શકાય એવું. તમારે સાઈડ બાય સાઈડ ઓપન કરતા ફાવશે ને? હા. ઓકે, પધરાવી દીધું. હા, તો અહીંયા વિઠ્ઠલેશ પ્રભુનું જે સ્વરૂપ છે એ બતાવી રહ્યા છે. હું એકવાર ફરી વખત લઈ લઉં આ જ પેરેગ્રાફ. આમ તો જે વલ્લભનું સ્વરૂપ, જમનાજીનું સ્વરૂપ, જે દ્વિવિધ ભાવાત્મક આધિદૈવિક રૂપ વલ્લભનું જમનાજીનું સ્વરૂપ અને પ્રભુચરણનું સ્વરૂપ, એ ત્રણેય સ્ત્રી ભાવ જે સ્વામિનીજીના અંતરિત જે સ્ત્રી ભાવ છે એ છે એ રીતે કહેવા માંગે છે. પણ તે છતાં ફરી વખત લેવું પડશે. ઘણું ભાષાની દ્રષ્ટિએ થોડું ઊંડું છે. શ્રી સ્વામિનીજીમાં દ્વિધા ભાવ છે. સંગમ રસમાં એક સ્ત્રી ભાવ છે, સંયોગ રસને સ્ત્રી ભાવ કહ્યું, સ્ત્રી ગુણ ભાવ જે કહ્યું, તો સંગમ રસમાં સ્ત્રી ભાવ છે. વિરહમાં પુનઃ બીજો કૃષ્ણ ભાવ છે. સંગમમાં પણ વિપરીત રસમાં એવો કૃષ્ણ ભાવ થાય છે, જે સંયોગમાં પરોક્ષ રીતે વિપ્રયોગ છે, એટલે કે વિપરીત રસમાં એવો કૃષ્ણ ભાવ સંયોગમાં પણ થાય છે. એ હૃદય ભાવાત્મક શ્રી સ્વામિનીજીમાંથી કેવલ એક જ સ્ત્રી ભાવથી પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ અર્થે કૃષ્ણાસ્થિ અહીંયા કૃષ્ણાસ્થિ પણ મને કૃષ્ણ આશ્યથી એવી રીતે જ સંધિ છૂટી પાડીને થાય છે કે કૃષ્ણ આશ્યથી જ જે ખરેખર પ્રાદુર્ભૂત થયા છે, રાઈટ, એ શ્રી વિઠ્ઠલ નામવાળા પ્રભુનું નિત્ય ધ્યાન કરીએ. એટલે કે સ્વયં કૃષ્ણ આશ્યરૂપ શ્રી વિઠ્ઠલેશ્વર પ્રભુ પણ છે અને એમનું ધ્યાન આપણે કરીએ. કૃષ્ણ આશ્યથી જે પ્રાદુર્ભૂત થયા છે એટલે ગુસાઈજીની વાત. હા, ગુસાઈજીની જ વાત, પણ કૃષ્ણ આશ્ય એટલે શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ, મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી પ્રાદુર્ભૂત થયેલા એવા શ્રી વિઠ્ઠલ નામ વાળા પ્રભુનું નિત્ય ધ્યાન, એટલે ગુસાઈજીનું નામની વાત છે. ગોસાઈજીનું જ છે હેતલ, પણ કૃષ્ણ આશ્યથી એટલે જે રીતે શ્રી વલ્લભ પણ કૃષ્ણ આશ્ય રૂપ છે ને,
એવી રીતે શ્રી વિઠ્ઠલ પણ કૃષ્ણાશ્ય રૂપ છે એમ. હા એ સંદર્ભ અહીંયા આગળ કે છે કે એ હૃદય ભાવાત્મક શ્રી સ્વામિનીજીમાંથી કેવલ એક જ સ્ત્રી ભાવથી પુષ્ટિ માર્ગની પ્રવૃત્તિ અર્થે કૃષ્ણ આશ્યથી જે ખરેખર પ્રાદુર્ભૂત થયા છે તે વિઠ્ઠલ નામવાળા પ્રભુનું નિત્ય ધ્યાન કરવું એમ ઉપરના શ્લોકમાં સંબંધ છે. અહીંયા ધ્યાનનું સ્વરૂપ નિરૂપણ કર્યું છે. તે શ્રી પ્રભુચરણનું ધ્યાન કરવામાં પ્રથમ મુખ્ય શ્રી સ્વામિનીજીના સ્વરૂપનું ધ્યાન કરવું. હવે કેવી રીતે ધ્યાન કરવું? તો કે મુખ્ય આમ કહ્યું કૃષ્ણાશ્ય રૂપ, પણ ધ્યાન કરવામાં પ્રથમ મુખ્ય શ્રી સ્વામિનીજીના સ્વરૂપનું ધ્યાન કરવું. તેમાં જે કેવલ સ્ત્રી ભાવ છે તે શ્રી વિઠ્ઠલાદેશ સ્વામીની સ્વરૂપ છે. એટલે જે સંયોગનો ભાવ છે તે. કારણ કે આમ જોવા જાય તો એવું કહેવાય કે શ્રી વલ્લભ એ વિપ્રયોગનું સ્વરૂપ છે અને શ્રી વિઠ્ઠલ એ સંયોગનું સ્વરૂપ છે. એવું મને એવો ખ્યાલ છે. તમને લોકોને? બરાબર છે. એ વિઠ્ઠલ સંયોગનું સ્વરૂપ કહેવાય છે, પણ એ વિપ્રયોગી પણ છે ગુસાઈજી. એ જ અહીંયા બતાવે છે ને કે સંયોગમાં જે વિપરીત વિપ્રયોગ છે ને, એટલે એ જ કૃષ્ણ. નવનીત પ્રિયાજીની સેવામાં હોય ત્યારે નિકુંજ નાયક શ્રી ઠાકોરજીની વિપ્રયોગમાં હોય, અને જ્યારે ઠાકોરજીની એમાં હોય ત્યારે નવનીત પ્રિયાજીના વિપ્રયોગમાં હોય. હા, અને બીજો એક ભાવ એ પણ કે અહીંયા સંયોગનું સ્વરૂપ છે સેવા અર્થે, સેવા પ્રવૃત્તિ અર્થે, પણ ચંદ્રાવલીજીનું સ્વરૂપ તો અન્ય પરવા છે ને, એ તો વિપ્રયોગમાં બિરાજમાન હોય છે. એ પણ સ્વરૂપ ખરું ને. સંયોગમાં વિપ્રયોગ અને પ્રયોગમાં સંયોગ એમ. એટલે તે શ્રી પ્રભુચરણ ધ્યાન, તેથી તે શ્રી પ્રભુચરણનું ધ્યાન કરવામાં પ્રથમ મુખ્ય શ્રી સ્વામિનીજીના સ્વરૂપનું ધ્યાન કરવું. તેમાં જે કેવલ સ્ત્રી ભાવ છે તે શ્રી વિઠ્ઠલાધીશ સ્વામીનું સ્વરૂપ છે તેમ ધ્યાન કરવું. દ્વિવિધ સ્વામીની ભાવનો અર્થ આ છે જે દ્વિધા શૃંગારાત્મા કૃષ્ણ, જેમાં દ્વિવિધ ભાવા જ છે. શૃંગારાત્મક કૃષ્ણમાં હંમેશા દ્વિવિધ ભાવ છે. યુગલ સ્વરૂપમાં શૃંગારનો ભાવ છે એ જ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ. શૃંગાર એ જ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ. શૃંગારથી આચ્છાદિત જે પ્રભુનું સ્વરૂપ છે એ તેમ ધ્યાન કરવું. દ્વિવિધ સ્વામીની ભાવનો અર્થ આ જ છે જે દ્વિધા શૃંગારાત્મક કૃષ્ણ, જેમાં દ્વિવિધ ભાવા જ છે. તે શ્રી સ્વામિનીજીમાં પણ દ્વિવિધ ભાવો જ છે. જેવી રીતના કૃષ્ણમાં દ્વિવિધ ભાવો છે એવી રીતના શ્રી સ્વામિનીજીમાં પણ દ્વિવિધ ભાવો જ છે. તેમાંથી કેવલ સ્ત્રી ભાવ સદા સ્થાયી છે અને વિરહ રસમાં પુનઃ કૃષ્ણ ભાવ પ્રકટ થાય છે. સંયોગ જે છે સંગમ રસ એટલે કે સ્ત્રી ભાવ. સંગમ રસમાં એક ભાવ છે જે સ્ત્રી ભાવ છે, બરાબર. તો એ ભાવ સદા સ્થાયી છે. તેમાં કારણ કે આગળ કહ્યું કે સ્વામિનીજીમાં દ્વિવિધ ભાવ, દ્વિધા ભાવ છે. સંગમ રસમાં એક સ્ત્રી ભાવ છે અને વિરહ રસમાં પુનઃ બીજો કૃષ્ણ ભાવ છે. તો આ જે દ્વિવિધ ભાવો છે એમાં સ્વામિનીજીમાં એમાં કહું કે તેમાંથી કેવલ સ્ત્રી ભાવ સદા સ્થાયી છે અને વિરહ રસમાં પુનઃ કૃષ્ણ ભાવ પ્રકટ થાય છે. એવી જ રીતે કૃષ્ણને પણ
હવે સ્વામિનીજીના દ્વિવિધ ભાવ થયા, હવે પ્રભુના દ્વિવિધ ભાવ. તો કહ્યું કે તેવી જ રીતે કૃષ્ણને પણ વિરહ રસમાં સ્ત્રી ભાવ થાય છે, એટલે વિરહમાં સંયોગ થાય ને એનું કહે છે. જેવી રીતના સંયોગમાં વિરહ છે, સ્ત્રી ભાવ સદા સ્થાયી છે, પણ એમાં પણ વિપરીત ભાવ વિરહ પ્રકટ થાય, એવી રીતના શ્રી કૃષ્ણને વિરહ રસમાં સ્ત્રી ભાવ થાય છે. આ સર્વ શૃંગાર રસ ફલ પ્રકરણમાં પણ મારી લલિત ગતિને જુઓ, ઇતિ સ્વામીની વચન છે. શૃંગાર રસ ફલ પ્રકરણ તો આપણને આને જ સ્પર્શ નથી થતો આપણાથી. તો એવી જ રીતે વિપરીત રસમાં, હવે વિપરીત રસની વાત કરી કે વિપરીત રસમાં સંગમે અપી, સંગમમાં પણ શ્રી સ્વામિનીજીને કૃષ્ણ ભાવ થાય છે, એટલે કે વિરહ ભાવ થાય છે. આ વિપરીત રસ. સંયોગમાં વિરહની પ્રતીતિ થવી, પ્રત્યક્ષ સંયોગમાં પરોક્ષ વિરહ થવો, એ શ્રી મહાપ્રભુજી પણ દ્વિવિધ ભાવાત્મક આધિદૈવિક રૂપ છે. મહાપ્રભુજીને આ જ છે કે વિરહ છે, સંયોગમાં પણ વિરહ છે, એવો જે ભાવ છે, તો એ શ્રી મહાપ્રભુજી પણ દ્વિવિધ ભાવાત્માનું આધિદૈવિક રૂપ છે. એવી જ રીતે શ્રી જમનાજી પણ સ્ત્રી ભાવથી સદા સર્વ લીલા ઉપયોગી અને સ્વામિનીઓને વિરહ દશામાં અન્યથા ભાવ ન થાય તે માટે કૃષ્ણ ભાવ રૂપે પ્રકટ થઈને તાપ સહન કરે છે. હવે મને જરાક આની પર મનન થશે ત્યારે લાગે છે કે કંઈક રંચક સ્પર્શ થશે, પણ સ્વામિનીઓને વિરહ દશામાં અન્યથા ભાવ ન થાય એટલે મને જ્યાં સુધી થાય છે. હા બોલ. મને ખ્યાલ આવે ત્યાં સુધી એવું લાગે છે કે જ્યારે પ્રભુના વિરહ જે ગોપીજનોને થાય છે, ત્યારે ગોપીજનો યમુનાજી પાસે જાય અને યમુનાજી ઠાકોરજીના સ્વરૂપે એમની સામે પ્રગટ થાય કે એમનો દેહ ના છૂટી જાય. પ્રભુ પધાર્યા છે એવું અહેસાસ થાય, એટલે કૃષ્ણ ભાવ રૂપે પ્રગટ થઈને તાપ સહન કરે છે. કૃષ્ણ ભાવ રૂપે પ્રકટ થઈને એટલે તો વિરહ. કૃષ્ણ ભાવને અહીંયા વિરહ થી લેવાનું. હા, વિરહ નો તાપ સહન કરે છે. હા, પણ સ્વામીઓને વિરહ દશામાં અન્યથા ભાવ એટલે પોતે દેહ ના છૂટી જાય એના માટે. હા, અન્યથા દેહ છૂટે ના એવો અન્યથા ભાવ નથી, એ જ કહેવા માંગુ છું. દેહ છૂટવો એ અન્યથા ભાવ નથી. જો હું ફરી એક વખત વાંચું. એવી જ રીતે શ્રી જમનાજી પણ સ્ત્રી ભાવથી સદા, સ્ત્રી ભાવથી સદા એટલે સંયોગમાં સર્વ લીલા ઉપયોગી અને સ્વામિનીઓને વિરહ દશામાં અન્યથા ભાવ ન થાય તે માટે કૃષ્ણ ભાવ રૂપે પ્રકટ થઈને તાપ સહન કરે છે. મન તો મેં તને કીધું એ જ ભાવ અંદર પ્રગટ થાય છે. એટલે કૃષ્ણ ભાવ રૂપે એટલે કૃષ્ણ ભાવ રૂપે એટલે વિરહ ભાવ એમનો આપણી યમુનાજી તો સદા સંયોગીની છે, બરાબર છે, પણ જ્યારે સ્વામિનીઓનો વિરહ થાય છે ત્યારે એમની વિવળ દશા જોઈને યમુનાજીને પણ એવો વિરહ થાય છે ને, એટલે તો એ ઠાકોરજીનું એ જે મુગટ કાચનીનું જે સ્વરૂપ ઠાકોરજીએ આપ્યું છે એ એમની સામે એ ધારણ કરીને તો પ્રગટ થાય છે ગોપીજનો સામે કે વિરહ થી પ્રભુનો એટલો બધો વિરહ છે કે વિરહ થી એમના પ્રાણ ના છૂટી જાય. એમ આશ્વાસન તો સ્વામિનીઓને પણ વિરહ છે. સ્વામિનીઓને એટલી બધી વિરહ દશામાં અન્યથા ભાવ
તો મને અહીંયા એવી રીતનું બેસે છે, એટલે હું પણ તને અન્યથા ભાવ એટલે કયો ભાવ? અન્યથા ભાવ એટલે અહીંયા તો બીજો કયો ભાવ આવે? ગોપીજનોને તો પ્રભુ માટે એક જ ભાવ હતો. પ્રભુ જ્યારે ના હોય ત્યારે જ એમને આ વસ્તુનો વિરહ હતો. પ્રભુ ક્યારે મળે તેની તમને જિજ્ઞાસા. એટલે તો એટલે મને એવું અહીંયા એ થાય છે, કારણ કે યમુનાજી સદાયને માટે તું આપણે યમુનાજીના કયા પદની અંદર પણ એવી રીતનું છે કે ઠાકોરજીનો વિરહ થતા ગોપીજનો સામે યમુનાજી ઠાકોરજી સ્વરૂપે પ્રગટ થાય છે. બરાબર છે, પણ અહીંયા આગળ જે કહેવા માંગે છે ને કે સ્વામિનીજીઓ પણ વિરહ દશામાં છે, એમને અન્યથા ભાવ ન થાય તે માટે કૃષ્ણ ભાવ રૂપે પ્રકટ થઈને તાપ સહન કરે છે. એટલે આપ કૃષ્ણ ભાવ રૂપે પ્રકટ થઈને તાપ સહન કરે છે. એટલે કે કૃષ્ણ ભાવ એટલે અહીંયા આગળ એ રીતે કહ્યું કે વિરહમાં જે ભાવ ઉત્પન્ન થાય તે. જો આગળ વાંચ એટલે ખ્યાલ આવશે. વિઠ્ઠલેશનું પણ એ જ સ્વરૂપ બતાવે છે ને, એટલે એમાં શું કે છે એ પ્રમાણે ખ્યાલ આવશે. એવી જ રીતે શ્રી વિઠ્ઠલેશ્વરમાં પણ દ્વિવિધ ભાવો જ છે, પરંતુ તે પુષ્ટિ માર્ગ પ્રવૃત્તિ એટલે કે પુષ્ટિ રસાત્મક સેવા માર્ગના પ્રવૃત્તિ અર્થે ભાવ હૃદયાત્મક અતત્ર યુગલ સ્વરૂપમાંથી કેવલ સ્ત્રી ભાવથી અર્થાત શ્રી પ્રભુ ચરણમાં દ્વિધા શૃંગાર રસાત્મક પુરુષોત્તમના ભજનાનંદ રૂપ મુખારવિંદ ફલ વિયોગાગ્નિ રૂપ શ્રી સ્વામિનીજીના અંતરિત જે સ્ત્રી ભાવ છે તે કેવલ સ્ત્રી ભાવના અવયવો ધારણ કરીને કૃષ્ણ આશ્યથી જ ખરેખર તે વિઠ્ઠલ સ્વામી પ્રકટ થયા છે. લે લીધું. આ તો થોડુંક હજી આ પણ મનન માંગી લેવું છે. કારણ કે જે વિઠ્ઠલેશ પ્રભુમાં દ્વિવિધ ભાવો છે એમાં પુષ્ટિ રસાત્મક સેવા માર્ગની પ્રવૃત્તિ અર્થે યુગલ સ્વરૂપમાંથી કેવલ સ્ત્રી ભાવથી એટલે કે સંયોગ સ્વરૂપમાં અર્થાત શ્રી પ્રભુ ચરણમાં દ્વિધા શૃંગાર રસાત્મક પુરુષોત્તમના ભજનાનંદ રૂપ મુખારવિંદ ફલ વિયોગાગ્નિ રૂપ શ્રી સ્વામિનીજીના અંતરિત જે સ્ત્રી ભાવ છે તે કેવલ સ્ત્રી ભાવના અવયવો ધારણ કરીને કૃષ્ણ આશ્યથી જ ખરેખર તે વિઠ્ઠલ સ્વામી પ્રકટ થયા છે. આ સેન્ટેન્સ જ કેટલું લાંબુ છે. પુષ્ટિ રસાત્મક સેવા માર્ગની પ્રવૃત્તિ અર્થે રસાત્મક માર્ગ પ્રભુએ આપ્યો તો પુષ્ટિ રસાત્મક સેવા માર્ગની પ્રવૃત્તિ અર્થે યુગલ સ્વરૂપમાંથી કેવલ સ્ત્રી ભાવથી આ પ્રકટ યુગલ સ્વરૂપમાંથી પણ કેવલ સ્ત્રી ભાવથી એનો અર્થમાં શું કહ્યું કે અર્થાત શ્રી પ્રભુ ચરણમાં દ્વિધા શૃંગાર રસાત્મક પુરુષોત્તમના ભજનાનંદ રૂપ મુખારવિંદ ફલ વિયોગાગ્નિ રૂપ શ્રી સ્વામિનીજીના અંતરિત જે સ્ત્રી ભાવ છે એટલે યુગલ સ્વરૂપનું જ કહ્યું.
એ કેવળ સ્ત્રી ભાવના અવયવો ધારણ કરીને કૃષ્ણ હાસ્યથી જ ખરેખર તે શ્રી વિઠ્ઠલ સ્વામી પ્રકટ થયા છે. અહીંયા એમ પણ છે, જે કૃષ્ણને વિરહમાં સ્ત્રી ભાવ પ્રકટ થાય છે અને વિપરીતમાં સ્ત્રી ભાવ થાય છે, તો સ્ત્રી ભાવાપન પણ શ્રીમદ પ્રભુચરણ છે. એટલે સંયોગ રસ પણ છે અને વિપ્રયોગ રસ પણ છે. એ રીતે થોડું હાર્ડ છે નિશાબેન, સહેલું કરી આલવું પડશે. મને ચિંતન કરવું પડશે. રેકોર્ડિંગ તો ડેફિનેટલી સાંભળવું પડે એવું છે. ખ્યાલ નથી આવતો. ના, ઘણું ગૂઢ છે, એટલે પણ આપણે ધીમે ધીમે પ્રયત્ન કરીશું. યથાસ્થિત જે બતાવવા માટે કેટલા બધા વિશેષણ આગળ આવ્યા, તું જો ને. એક વાત કહું, સોરી હો, આપણે ફરીથી લઈએ. હા, ચોખ્ખા સૌંદર્ય અને જરા ફરીથી લેવું છે એવું કહો છો? હા, તો હવે પછી નેક્સ્ટ ટાઈમ માટે રાખવું પડશે. 9:30 થયા છે ને. હા, આગળ તો નિશાબેન નથી વધાયું આટલા. આને આગળ તો હું વધતી જ નથી. આગળ તો વધવાનું નથી. આ ખાલી એક પેરેગ્રાફ એનો છે ને, એ લેતી હતી, કારણ કે એ થોડુંક સહેલું લાગે છે, એટલે મેં કીધું કે યથાસ્થિત જેવો કેવળ સ્ત્રી ભાવ શ્રી મુખ્ય સ્વામીનીજીમાં અને કૃષ્ણમાં ગૂઢ રીતે બિરાજે છે, તેવો જ સ્ત્રી ભાવ રૂપા અવયવધારી રૂપે દર્શન આપ્યા છે પ્રાકટ્ય સમયે શ્રીમદાચાર્ય ચરણોને. તે છબી નિરખ શ્રી વલ્લભ હશે. જવા દઈએ. સતીશ કાકાને કેવું પડે. શ્રી વલ્લભાધીશ કી જય. ધીમે ધીમે પ્રયત્ન પ્રભુ કરાવશે એટલું કરીશું. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને પાન કરી આજે એવું બોલ્યા નથી ને, એટલે હું તો ઘરની કૃષ્ણ ભાવ ને એ બે ભાવ છે ને, એમાંથી જ હિંચકા ખાયા કરું છું. તો પછી આગળ મદદ નથી પડતી. બધાને જેવું છે. સાચી વાત છે, એવું છે. સાચી વાત છે. મન તો જે થાય ને એમાંથી તો બોલી જવાય છે. ના, એટલે આ બધા મિલનબેન પણ બોલ્યા, બીરવાબેન પણ બોલ્યા કે હવે હમણાં અમારે સમાજ જ ના પડે કશે. સાચી વાત છે. કઈ નહીં, હવે તો સ્ત્રી